परिवेश रमणीयदर्शनम् मन्दहासरुचिरा ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मानन्दनमहं विचिन्तये। महाध्यानाभ्यासं विदधतमजस्त्रं भगवता पवित्रे सम्प्राप्तं स्थितिमतिवरे कान्तिकवृषे सदानन्दं सारं परमहरिवार्ता व्यसनिनं गुणातीतानन्दं मुनिवरमहं नौमि सततम्। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, हरे कृष्ण महाराजनी, घनश्याम महाराजनी जय जय। जूनागढ़ में स्वामी नवी हवेली बंधावानी सेवा करावता था। लगभग काम पूरुं थवामां हतुं। एने माळवानुं काम चालू हतुं। कृष्ण सेवादास स्वामी एमणे आ नवी हवेली में खूब सेवा करी हती। इमारती लाकड़ू बधुं बांधकाम में स्वामीनी बहु नजर पड़ती। कृष्ण सेवादास स्वामीनी ज्ञातीय कड़िया हता, राजकोटना हता ने कराची काम चालतुं। प्रथम महानुभावानंद स्वामीना योगमां आवेला, त्यां साधु थया हता महानुभावानंद स्वामी पासे, परंतु लग्न थई गया हता। एमना घरनाए ए वखते अंग्रेज सरकार एमां अरजी करी एटले जूनागढ़ अमदावाद मंदिर में महाराजश्री उपर सरकारनो कागळ गयो कि आ व्यक्ति ने राजकोट कोर्ट में हाजर करो। दीक्षा उतारी अने कोर्ट में आववुं पड़ेलुं। पछी फरीने गुणातीतानंद स्वामीना योगमां आव्या, दीक्षा लीधी ने कृष्ण सेवादास स्वामी नाम पाडेलुं। स्वामी खूब सेवा करी, स्वामी ने राजी करता ममत्व हतुं। એટલે સ્વામીએ એકવાર દરવાજો હતો અંદર આવવાનો હવેલીમાં, જૂનો સ્વામીએ એમનો એમ રાખેલો। દરવાજા સામે જોઈ અને કૃષ્ણ સેવાદાસ સ્વામીને કીધું કે સાધુરામ, આપણે આ દરવાજો એમને એમ રાખવો હોય તો મોતીઓ મળે કે નહીં? એટલે એક હરખું આમ હવેલી થઈ જાય? એ સ્વામી ન થાય। સ્વામીને અંતરમાં એમ હતું કે નવો દરવાજો આમ હરખો દરવાજા સામે દરવાજો થાય તો વધારે સારું લાગે એમ।
બીજે દિવસે સ્વામી એ દરવાજાની ઉત્તર તરફના અથમણે ઓટે વતું કરવા બેઠા હતા. વાળંદ આવેલો સ્વામીનું મુંડન કરતા હશે. એમાં સૌજી કડિયો એ દર્શન કરવા આવ્યો. સ્વામી વાતું કરાવતા હતા તે ત્યાં ચોકમાં દંડવત મીંડો કરવા. એટલે સ્વામીએ કીધું, સૌજી આપણે આ દરવાજો આમને આમ રાખવો હોય તો આ મોતીઓ મળે કે નહીં? કે સ્વામી મળી જાય, મોતીઓ મળી જાય. પણ આ કૃષ્ણ સેવાદાસ સ્વામી તો ના પાડતા હતા. સ્વામી એ કડિયા ને હું કડિયો છું. સ્વામી તમે કહો તો મોતીઓ મળી જાય. એટલે સ્વામી મુંડન કરાવતા હતા, ઊભા થઈ અને સૌજી કડિયાને ભેટ્યા સ્વામી અને રાજી થયા કે તું આ મોતીઓ મેળવી દે. ત્યાં કૃષ્ણ સેવાદાસ સ્વામીને ખબર પડી કે સ્વામી સૌજીને ભેટ્યા. એટલે આવ્યાને વાત કરી, સ્વામી મોતીઓ તો મળી જાય. સ્વામી કે હવે મોજ વહી ગઈ. એ મોજ તો સૌજી લઈ ગયો. સ્વામી કે સાધુરામ, નવો દરવાજો એટલે નહોતો કરવો, દરવાજા સામે દરવાજો પડે હવેલીનો, સાધુ આ હવેલી થઈ એનો, તો સભા મંડપમાં સાધુ બેઠા હોય, દરવાજામાં આમ સીધી નજર જાય તો બૈરાઓની અવર જવર એ દેખાય. માટે આ હવેલી એવી બનાવી કે એમાં ક્યાંય લાલ લુગડું દેખાય નહીં. એટલા માટે ભલે લાઈનમાં દરવાજો ન આવે, મોટા સાધુ એની કેવી દ્રષ્ટિ. કૃષ્ણ સેવાદાસ સ્વામી કે હા સ્વામી, બહુ એ સ્વામીના આજ્ઞાંકિત સંત હતા. પણ મમત્વને હિસાબે એમ કેમ સારું દેખાય, સરખું થાય. એકવાર ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ હતા અને આ કૃષ્ણ સેવાદાસ સ્વામીને કીધું, સ્વામી આપણે મંદિરની હેઠેથી ભંડકમાંથી મંદિરમાં જવાય એવું થાય તો અનુકૂળતા રહે. ઉત્સવ સમયમાં ભીડો હોય, બીજું ત્રીજું. હા સ્વામી થઈ જાય, મંદિરને નુકસાન ન થાય અને ઉપર જવાય. અને બે સંતો આ કૃષ્ણ સેવાદાસ સ્વામી ઉપર બહુ રાજી થયેલા અને નીચેથી મંદિરમાં જવાય એવું કરેલું. સ્વામીનો બહુ રાજીપો હતો. કૃષ્ણ સેવાદાસ સ્વામીનું સ્વામીએ મંડળ બાંધેલું, ગામડાઓમાં ફરતા. સેવાનું અંગ, ભજન ભક્તિનું અંગ, સ્વામીનો રાજીપો. સ્વામી ગોખરવાળા દેશમાં ફરતા હતા કૃષ્ણ સેવાદાસ સ્વામી. હરિભક્તોને કીધું કે હવે જલ્દી જલ્દી તમારે કાંઈ ઠાકોરજીની સેવા કરવાની હોય, ધર્માદો આપવાનો હોય તો આપી દેજો, અમારે ઉતાવળ છે કે અમારે ધામમાં જવું છે. એટલે ધામમાં જવાની ઉતાવળ એમ. ફરીને ગોખરવાળા આવ્યા એટલે સ્વામીએ નક્કી કર્યું કે અહીંયા ધામમાં જવું છે, કારણ કે આ ગામ મંદિર પ્રસાદીનું છે. અહીંયા ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મોટા મોટા સંતો અહીંયા આવેલા છે. એટલે એકાદશીના દિવસે હરિભક્તોની સભા થઈ. ધૂન કીર્તન સમયા જેવું હોય, વાજિંત્રોથી કીર્તન ભક્તો કરતા હશે. હરિભક્તો ઘણા આવેલા. એટલે સ્વામીએ સભામાં કીધું કે આવતી અમાસે અમારે ધામમાં જવું છે, મહારાજ અમને તેડવા આવશે અને અમારું માનજો, કારણ કે આ દેહે ઘણી સેવા કરી છે. ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી એમને રાજી કર્યા છે. મહારાજના ઘણા મંદિરો બાંધ્યા છે, એટલે મહારાજ મને તેડવા આવશે. બીજે ત્રીજે દિવસે સ્વામી શેત્રુંજીએ નાવા ગયા. સ્વામીની ભેળા હરજી પટેલ અને ધરમસિંહ પટેલ હતા. શેત્રુંજીમાં 3-4 વાગે ગયા, સ્નાન કરી સ્વામીએ ત્યાં ધ્યાન કર્યું. સ્વામી ધ્યાની કહેવાતા, કૃષ્ણ સેવાદાસ સ્વામી ધ્યાની. ધ્યાન ભજન કરી અને પછી સ્વામીએ પેલા હરજી પટેલ હતા એને કીધું કે
ઓલો પથ્થર અહીંયા લઈ આવો. નદીમાં તો પથ્થર પડ્યા હોય ને, એક મોટો પથ્થર. પોતાની લાકડી હતી અને થોડુંક માપી નદીના વેણથી જરાક છેટે એ પથ્થર મુકાયો. સ્વામી કે કાલે અમારે ધામમાં જવું છે તો અમારો અગ્નિ સંસ્કાર અહીંયા કરજો. અને પોતાને પગે લગાડ્યા. અહીંયા પગે અડીને કે અહીંયા કરશું. બે પટેલિયા આગેવાન હરિભક્તો હતા કે અમારો અગ્નિ સંસ્કાર અહીંયા કરજો. મોટા સંતો, એની કેવી મોટાઈ છે આ, કે નદીમાં એટલા માટે કે પાછળ મારી પાછળ કોઈ ઓટો ન કરે. મહારાજમાં જોડનારા સાધુ કે મારો અગ્નિ સંસ્કાર અહીંયા કરજો. અને કદાચ કોઈ કરે તો એ નદીમાં તાણી જાય. સ્વામી મંદિરે આવ્યા. હરિભક્તોને કીધું કાલે ધામમાં જવું છે તો પાલખી બનાવવી પડશે ને. કોઈ હુથાર છે? આ સ્વામી આપણે અર્જણભાઈ હુથાર હરિભગત છે. એમની ઉપર ગુણાત્યાન સ્વામીનો રાજીપો હતો. સ્વામીએ કીધેલું તમે બહુ સારા મિસ્ત્રી થાઓ. અમરેલી મંદિરનું સિંહાસન એમણે બનાવેલું. તમને ફાવે? સ્વામી કે હું સ્વામી તમે કહો તો હું પ્રયત્ન કરું, થાય. સ્વામી કે કરો. સરસ સિંહાસન થયું. સ્વામી રાજી થયેલા ગુણાત્યાન સ્વામી. સ્વામી કે તમે તો બહુ સારા કારીગર થાઓ. અને એ ગોખરવાળાના મિસ્ત્રી એમણે ઘણા અત્યારે જૂના મંદિરોમાં બધે એમના કરેલા સિંહાસનો છે, બહુ સરસ કોતરણી કામવાળા. તરવડા મંદિરમાં પણ બાલમુકુદાસ સ્વામીએ મંદિર બાંધ્યું. આજે એનું એ સિંહાસન છે, એ મિસ્ત્રીએ કરેલું છે ગોખરવાળાના. સ્વામીએ કીધું અમારે ધામમાં જવું છે તો પાલખી બનાવો. પાલખી બનાવરાવી. સ્વામી જરાક બેઠા. સ્વામી કે થોડીક હાંકડી પડે, પોળી કર. પોળી કરાવી. એક જ ઓલો કોયડો કહેવાય છે ને, એક વસ્તુ એવી છે કે એનું નામ નહીં, વળી જે બનાવે એ વાપરે નહીં, અને વાપરે એને ખબર ન હોય કઈ વસ્તુ એ નનામી. પણ આ પાલખી સ્વામીએ પોતે બનાવરાવી કે હાંકડી પડે પોળી કરે. છે હરિભક્તોને કીધું કાલે ધામમાં જવું છે તો ઉત્સવ કરવો જોઈને. તો બાજુમાં આંબા ગામ છે, શેત્રુંજીને સામે કાંઠે આંબા આવ્યું. ત્યાંના હરિભક્તો ઉત્સવિયા બહુ સારા છે, કીર્તનિયા. એક હરિભગતને મોકલો, જાઓ આમંત્રણ દઈ આવો. ત્યાંની ઉત્સવિયા મંડળી કાલે સવારે આવે. અમારે સવારે 11 વાગે ધામમાં જવું છે, મહારાજ તેડવા આવશે. ઉત્સવિયા મંડળીને આમંત્રણ આપ્યું. સ્વામી હરિભક્તોને કીધું કાલે સવારે બધાય પરવારી જાયજો, વહેલા જમી કાઢવીને, અને 10 વાગે આવી જાયજો, એટલે 1-8 કલાક કીર્તન ભક્તિ ઉત્સવ થાય. એક હરિભગતને કીધું કાલે તારી રસોઈ રાખ. શીરાની રસોઈ રખાવી. સાંજે સીધું આપી જાય છે એટલે સવારે મોડું ન થાય. સવારે વહેલી રસોઈ કરાવી, થાળ ધરાવરાવી. સ્વામી પોતે જીમાં સંતોને પીરસીને જમાડ્યા. પછી પોતે નાહી ધોઈને તૈયાર થયા. બહાર ગામ જવું હોય ને તો એ નાહી ધોઈને તૈયાર થાય, નવા લુગડા પહેરે. સ્વામીએ પોતે નવા ધોતિયા પહેરી, માથે રૂમાલ બાંધી, રૂમાલ ખીતીએ લટકાવ્યો. મહારાજને હાર પહેરાવેલો તો પ્રસાદીનો. સ્વામી ગયા પછી મને પહેરાવજો. ગોખરવાળાના હરિભક્તો, આંબાના હરિભક્તો આવી ગયા, એમને પણ જમાડ્યા. ગામના હરિભક્તો આવી ગયા, સામા સામા બેસાડ્યા. સ્વામી પોતે બેઠા. કેમ બેઠા તો એ લખ્યું, સ્વામી આમ બેઠા, એમ હાથમાં માળા લે. ચૈત્ર વદી પૂનમ અમાસનો દિવસ હતો. કીર્તન ભક્તિ કરાવી. સ્વામી કે હવે ટાણું થયું છે મહારાજને આવવાનું, તો અંતકાળના પદો બોલો. આપણા સંતોએ સમયે સમયના પદો બનાવ્યા છે. અંતકાળે આવી રે
સંભાળી લેજો શ્યામળા રે. જોશોમાં અમારા અવગુણ શ્યામ, પણ છે પોતાનું રે પ્રભુજી તમે પાળજો રે. અધમ ધારણ કરુણાના ધામ, અંતકાળે આવી રે સંભાળી લેજો શ્યામળા રે. પદો બોલાવરાવ્યા અને મહારાજ આવ્યા તો સ્વામી પોતે પાલખીમાં બેસી ગયા. બધા હરિભક્તોને જય સ્વામિનારાયણ કરીને સ્વામીએ કીધું એ આ અંબાવાળા આગળ હાલજો ને ગોખરવાળા વાહ હાલજો અને ધૂન કીર્તન કરતા કરતા જજો. બધાને જય સ્વામિનારાયણ કરી અને સ્વામી આ કૃષ્ણ સેવાદાસ સ્વામી મહારાજના ધામમાં ગયા. કેટલી મોટી વાતો આ સત્સંગની છે. સ્વામી એવું કહેતા કે મારું માનજો કે મેં ગુણાતીતાન સ્વામી, ગોપાળાનંદ સ્વામી અને રાજી કર્યા છે, ખૂબ સેવા કરી છે, મહારાજ મને તેડવા આવશે. આ કૃષ્ણ સેવાદાસ સ્વામી એમણે આ હવેલીમાં ખૂબ સેવાઓ કરી અને ગુણાતીતાન સ્વામીને રાજી કર્યા હતા. ધર્મશાળાનું કામ પૂરું થયું, એમનું વાસ્તુ લેવાનું હતું. સ્વામીએ સભામાં વાત કરી કે હવે આપણે હવેલી તૈયાર થઈ ગઈ છે, એ મંડી રહેવા મંડે ભજન થવા, તો આપણે વાસ્તુ કરીએ. એટલે ઉપલેટાના લાલાભાઈએ કીધું સ્વામી તે દિવસે મારી રસોઈ. સ્વામી રાજી થયા, કારણ કે સારા ભગતની રસોઈ આવે. લાલાભાઈ તો ઉત્તમ કોટીના ભક્ત હતા. સ્વામીએ આ પાડી. લાલાભાઈ ઉપલેટા જાય અને 24 માપ ઘઉંની સેવ બનાવી. પટાણે સેવને શું કહે છે ઓલો? હે સેવલા. 24 માપ ઘઉંની સેવ બનાવી, પાપડ બનાવ્યા, એના ડબ્બા ભરી ગાડું ભરી અને લાલાભાઈ જુનાગઢ આવ્યા. બ્રહ્મચારીઓ માટે નોખી સેવ બનાવરાવી. વાસ્તાના દિવસે ઠાકોરજીને થાળ થયા, નવી હવેલીમાં પંક્તિ થઈ. એક બાજુ બ્રહ્મચારીઓ બેઠા, સંતોની પંક્તિ થઈ, હરિભક્તોની પંક્તિ થઈ. બધાને સેવ પીરસી અને ગુણાતીતાનંદ સ્વામીએ ખોબા ભરી સાકર અને ઘી પીરસ્યું. પાપડ પીરસાણા અને સ્વામી પણ ઉગમણે મુખે તાંબલાને ટેકે આમ પંક્તિ થઈ હોય ત્યાં સ્વામી પણ જમવા બેઠા. અને આવી રીતે બધા સંતોને સ્વામીએ પોતે પીરસી જમાડ્યું. ધૂન ભજન થયા, કથા વાર્તા થઈ અને મંદિરનું નવી હવેલીનું વાસ્તુ થયું, ઉદ્ઘાટન થયું. 6 મહિનાની અંદર એ 3 માળની હવેલી ચોખંડી ફક્ત 6 મહિનાની અંદર સ્વામીએ તૈયાર કરાવી અને ત્યાં સંતો રહેવા માટે ગયા અને ધૂન ભજન ચાલુ થયા. એકવાર સાખડાવદર બીડની અંદર ઘાસ તૈયાર થયેલું, ત્યાંથી ગાડા ભરાય અને જુનાગઢ આવતા હતા ઘાસના. સ્વામી પણ ત્યાં પધારેલા. એમાં જોરા ભગત ભર ભરતા હતા. એમાં બળદ થોડા છેટે ચરતા હશે અને ભર ભરવાની સેવા બધી ચાલે. ભર ભરાઈ ગયો, જોરા ભગત બળદ લેવા ગયા, બળદ મળે નહીં. કોક ચોરી ગયો, હાંકી ગયું બળદને. આખા ભીડમાં ચારેય બાજુ આટો માર્યો, નજર કરી, ક્યાંય બળદ ન મળ્યા. એટલે સ્વામી પાસે આવીને કીધું, સ્વામી બહુ મુશ્કેલી થઈ. શું? સ્વામી કોક બળદ ચોરી ગયું છે, આ ભર તો ભરાઈ ગયો, બળદ મળતા નથી, શું કરશું? સ્વામી કે તમે 3-4 જણા જાઓ ને આમ તપાસ કરો ચારેય બાજુ.
જોરા ભગતે માથું હલાવ્યું, સ્વામી આ ક્યારે લઈ ગયા હશે અને એ હવે કેટલા ઉતાવળા હાલતા હોય, આપણે ક્યાંથી સ્વામી મળે. એટલે સ્વામી કે મહારાજને સંભાળો, તમારા જોડિયા મહારાજ થયા છે. જ્યારે મહારાજે જુનાગઢ જોરા ભગતને મોકલા, મહારાજ મારી જોડ કોઈ નથી. મહારાજ કે તમારી જોડ અમે, કામ પડે ત્યારે સંભાળજો. તો તમારી જોડ મહારાજ થયા છે તો મહારાજને સંભાળો. જોરા ભગતે મહારાજને યાદ કર્યા, ત્યાં તો મહારાજ દેખાણા. મીંડા મહારાજ હાલવા, પાછળ પાછળ જોરા ભગત. બળદ મળી ગયા, ઓલા ચોરને બાંધીને લેતા આવ્યા. સ્વામી પાસે આવ્યા. સ્વામી કે આને કેમ લઈ આવ્યા? ભાઈ સ્વામી તમારે દર્શન થાય ને. સ્વામીને કે છોડી મૂકો એને, કે એલા ચોરી નહીં કરતો હોય કે. એમ કરીને ચોરને છોડી મૂક્યા. કે મહારાજ તમારી જોડ થયા છે તો મહારાજને સંભાળો, કામ પડે ત્યારે સંભાળવાનું કીધું. ને આપણે ઘણી વખત કામ પડે ત્યારે જેને સંભાળવા હોય એને જ ભૂલી જાય અને બીજી મહેનત કરતા હોય. સ્વામી એકવાર જુનાગઢથી નીકળી વડતાલ જતા હશે, અથવા તો વડતાલથી જુનાગઢ આવતા હશે. રસ્તામાં વીરપુર આવ્યું. એટલે વીરપુરના પાદરમાં, જલારામ બાપાનું વીરપુર, પાદરમાં ઝાડવાનો છાંયો સારો હશે. બપોરનો સમય થઈ ગયેલો, 12 સાડા 12નો. એટલે છાંયે થોડી વાર વિસામો લીધો. સ્વામીએ ઘોડીએથી ઉતરી દાબળી સ્વામીને નાખી દીધેલી. સ્વામી બેઠા. સ્વામીએ બે સંતોને કીધું તમે જાઓ ગામમાં અને અહીંયા જલા ભગતનું સદાવ્રત છે તો સદાવ્રત લઈ આવો. 2 સંતો સદાવ્રતમાં ભિક્ષા લેવા માટે ગયા. હવે સદાવ્રતમાંથી ભિક્ષા મળે પણ ઘોડીનું તો કંઈક કરવું ને. ત્યાં એક પટેલ, દેવાભાઈ પટેલ, માથે ખડનો ભારો લઈને ત્યાંથી નીકળ્યા. જુવાન ઉંમર. સ્વામીએ જય નારાયણ કર્યા. પટેલે સાધુને જોયા, જય નારાયણ કર્યા. આવો પટેલ, જય નારાયણ એવું સ્વામીએ કીધું. એટલે આ યુવાન હશે બહુ ભાવિક, ખડનો ભારો નીચે મૂકી અને સ્વામીને પગે લાગ્યો. ભારામાં કાળિયું ખડ આવે ને, બહુ મીઠું, ઢોરને ભાવે બહુ, એવું કાળિયું સારું ખડ આમ ભારો હતો. પટેલે જોયું કે બાપુનું ઘોડું છે કે મહારાજનું. મહારાજ ઘોડાને થોડું ખડ. સ્વામી કે સારું. એટલે ભારો છોડી 2 પૂળા ખડ ઘોડાને નાખ્યું, ઘોડીને. સ્વામી રાજી થયા કે આ જીવ સારો છે. માથે ઉપાડીને લઈ આવતા હોય વાઢીને, અને કાંઈ અજાણ્યા જય નારાયણ કરે અને આવે અને 2 પૂળા લીલું ખડ ઘોડીને નાખ્યું. સ્વામી કે આ જીવ સારો. પટેલ થોડી વાર બેહો. અરે મા બાપ, મારે બહુ ઉતાવળે, આ 12:30 વાગવા આવ્યા. હું મારા બાપાને એકનો એક છું, ઘરે બધાય રાહ જોતા હશે. હું જઈશ પછી તો બધાય જમશે. મારા મા બાપા ઘરવાળા બધાય મારા વિના કોઈ જમે નહીં. હું એક જ છું. સ્વામી કે પટેલ હવે મોડા ભેળું, મોડું થોડુંક 5-10 મિનિટ બેહો, ભગવાનની વાતો કરી બે. સ્વામી એના જીવમાં હેત બહુ જોયું. સ્વામી કહે છે હેતાળવો જીવ દૈવી, આનું હેત જો ભગવાનમાં વળે ને તો આનું કામ થાય એવું છે. સ્વામીએ થોડી વાત કરી, પટેલ આ સંસાર છે એમાં તો બધાય સ્વાર્થના હેત હોય. હેત જો ભગવાનમાં થાય ને તો કામ થઈ જાય. બાકી તો આ જન્મ મરણ જ્યાં જીવ જન્મ ધરે ત્યાં નવા હેત કરે. કોઈના સંબંધ ટકતા નથી, કોઈના હેત ટકતા નથી. આ જગત તો એવું છે. હેત કરવા જેવા તો ભગવાનને સાધુ છે. પટેલને લાગ્યું સારું. સ્વામીએ થોડીક દ્રષ્ટિ ઉઘાડી એની. સ્વામીએ થોડી વાતો કરીને એની દ્રષ્ટિ ઉઘડે ને એવી વાતો કરી. મહારાજ તમે ક્યાં રહ્યો? અમે તો જુનાગઢ રહી છે.
સ્વામિનારાયણ ભગવાનના સાધુ છે, એ જુનાગઢમાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. બીજા સાધુઓ છે એને દેવા ભગતને સ્વામીનું જરાક ઓળખાણ કરાવી છે. મારા મોટા સ્વામી છે ગુણાતીતાન સ્વામી. વાત સાંભળી પટેલને બહુ રાજી થયા અને સ્વામીની ઘોડીને એનું ખવડાવ્યું બીજ બળતો થાય ને, એ પટેલ એમની દ્રષ્ટિ સ્વામીએ ઉઘાડી હતી, એમને વૈરાગ્ય થયો અને પછી જુનાગઢ આવીને સાધુ થયા અને એમનું ઈશ્વર ચરણદાસ સ્વામી નામ રાખેલું. સંતો મંદિરે ભિક્ષા માગવા માટે ગયેલા જલારામ બાપુના સદાવ્રતમાં, એ વખતે જલા ભગત હયાત, એમને થયું સાધુ મારે નહીં આવ્યા અને વાત કેટલા સંતો છે એવું કીધું હોય એટલા સાધુ છે સ્વામી ત્યાં બેઠા છે. એટલે જલા ભગત પોતે સીધું સામગ્રી લઈ અને પોતે આવ્યા અને સ્વામીને પગે લાગીને બેઠા અને કીધું સ્વામી શીરાપુરીની રસોઈ કરો, શીરાપુરીની. ગુણાતીતાન સ્વામી કે શીરાપુરીની નહીં, રોટલા દાળ કરશું. રોટલા દાળ કર્યા અને જલા ભગતે આ રીતે સ્વામીને રાજી કરેલા, સ્વામીને જમાડેલા ભાવથી. એનું દિલ તો બહુ મોટું હતું, બધાને જમાડતા, પણ એમાં ક્યારેક આવા મોટા સંત કે કોઈ એવો ભગવત ભક્ત આવી જાય તો કામ થઈ જાય. સદાવ્રતો એટલા માટે જ બંધાવતા કે સદાવ્રતમાં ક્યારેક ભગવાન આવી જાય કે ભગવાનના કોઈ એવા સંત ભક્ત આવી જાય તો દાખલો લેખે લાગી જાય. આ રીતે સ્વામી વીરપુરમાં ત્યાં રોકાય અને પછી સ્વામી આગળ ચાલતા થયા છે. સંમત 1918માં થોડીક આગળની વાત બાકી રહી ગયેલી. ના સાલ જ ચાલે છે, મંદિરની હવેલી થઈ 1918માં થઈ. સ્વામી વડતાલ જતા હતા, ગઢડા સુધી આવ્યા તો ભેરાઈના દરબાર જસાભાઈ ભેળા હતા, આહિર ભક્ત. એમણે કીધું સ્વામી એ વડતાલ ભેળા આવતા હતા, હું મોળી અમદાવાદ બધે દર્શન કરીને પછી વડતાલ આવવાની એમની ઈચ્છા. સ્વામી આ પાડેલી. સ્વામી વડતાલ ગયા અને આ ભેરાઈના જસાભાઈ એ મોળી ને અમદાવાદ ને બધે દર્શન કરતાં કરતાં વડતાલ આવ્યા. વડતાલમાં સભા ચાલતી હતી, રઘુવીરજી મહારાજ ને મોટી સભા ને ગુણાતીતાન સ્વામી વાતો કરતા હતા ખુરશી ઉપર બેહીને. ત્યાં જસાભાઈ પાછળ બેઠેલા, સંભળાય નહીં પૂરું. એ વખતે માઇક તો નહોતા અને છેટેથી ઓળખાણ ન થાય. ભગત બહુ પ્રેમી હતા, રઘુવીરજી મહારાજ પણ એને ઓળખે, વિચરણ કરવા નીકળ્યા હોય ત્યારે. એટલે આ જસાભાઈએ પાછળથી ઊભા થઈ અને કીધું કે અમારે ત્યાં કાંધ ભાંગલા બળદ હોય ને એને ખાટલે નિરણ નાખે. કાંધ ભાંગલા એટલે ડોકમાં બળદને કંઈક તકલીફ થાય ને પછી ગમાણમાં મોઢું નીચે ન કરી શકે, એટલે પછી એને ઓલા ખાટલા ઉપર નિરણ નાખે એટલે થોડુંક ઊંચું મોઢું રહે અને નિરણ ખવાય. કે અમારે ત્યાં કાંધ ભાંગલા બળદ હોય અને ખાટલા ઉપર નિરણ નાખે. ત્યાં રઘુવીરજી મહારાજ જોઈ ગયા, એ ભગતને આવવા ત્યાં નજીક આવવા ત્યાં નજીક બેહાર્યા. સ્વામી વાતો કરતા હતા, એવડી મોટી સભા વડતાલની, રઘુવીરજી મહારાજ મોટા મોટા સંતોન ભક્તોન, એ જસાભાઈ ત્યાં બેહી અને કથા વાર્તા સાંભળી. કથા પૂરી થઈ, રઘુવીરજી મહારાજ બેઠા હતા એટલે આ જસાભાઈએ વાત કરી કે મહારાજ એક છે ને કોળી બાઈ હતી અને એને ત્યાં એનો ભાઈ આવ્યો, એટલે આ ભાઈને હરખનો પાર નહીં, મારો ભાઈ આવ્યો છે એટલે સારી રસોઈ કરીને એને જમાડું. એટલે એ દુકાને ગોળ લેવા ગઈ અને શેઠને કીધું કે મને હારામાં હારો ગોળ આપ, મારો ભાઈ આવ્યો છે. એટલે શેઠ કે કેવો આપું, ખાંડ જેવો આપું ગોળ? તો કે ખાંડ હારી હોય એનાથી? હારી હોય ને.
તો હારા મારી ખાંડ આપ. તો ખાંડ કેવી આપો? હાકર જેવી આપો. તે હાકર હારી? હા. તો હારા મારી હાકર આપ. પણ સાકર કેવી આપો? પારઠ ભેંસના દૂધ જેવી? તો કે પારઠ ભેંસ તો મારે ત્યાં છે, મારે નથી જોતી તારી હાકર કે. એમ આ આહિર ભગત એને કીધું કે અમે ગુણાતીતાનંદ સ્વામીની વાતો સાંભળતા જુનાગઢમાં, તે અમને એમ થયું કે બધે જાય મોળી ને અમદાવાદ ને વડતાલ ને અહીંયા મોટા મોટા સદગુરુ હોય છે અને એવી કથા સાંભળશું. પણ અહીંયા આવ્યા અને આ દર્શન કર્યા ને જોયું ત્યાં તો અહીંયા સ્વામી કથા કરે છે કે, અને બધા એવા તરબોળ થઈને કથા સાંભળે છે. એમને સ્વામીનો બહુ મહિમા સમજાણો કે આપણા સ્વામી તો આ બધે જઈને એ કેવી સભામાં ખુરશી ઉપર બેહીને ગુણાતીતાનંદ સ્વામી કથા કરે છે આપણી મોટી સભામાં. એમ એને આમ હૃદય ગામડાના માણા અને સ્વામી પ્રત્યેનો અહોભાવ થયો અને ગુણાતીતાનંદ સ્વામી કથા વાર્તા એવી કરતા. સમયમાં જાય, વડતાલ ગયા હોય, અમદાવાદ ગયા હોય, ત્યારે હરિભક્તોને બધાને આગ્રહ એવો થાય કે ગુણાતીતાનંદ સ્વામી વાતું કરે. સ્વામીનો અવાજ એ મોટો, સ્વામી એવા દ્રષ્ટાંતો આપે, મહારાજનો એવો મહિમા કે બળભરી વાતો કરે, બધાય સાંભળી અને રાજી થતા અને બધાને ટાઢું થતું. એકવાર જુનાગઢની વાડીમાં જુવાર વાવવાની હતી. ગાયો ઘણી, ગાયો ખડ વગેરે ખાતી હોય, પણ બળદ હતા. અને બળદ હોય ને એ થોડાક લાડકા હોય. એ સમયમાં બળદની પાસે ખેતી કરાવવાની હોય, ભરોટિયા ભરીને લાવવાના હોય, એને ગોળ ને ઘી પણ ખવડાવે. આંકડા વધરને છેટી વેડીમાંથી ખડના ભરોટિયા આવતા હોય ને, એટલે બળદને ઘી ને ગોળ ખવડાવે. અને બહુ સાચવતા હોય બળદને. દીકરા જેવા વાલા બળદ હોય ખેડૂને એમ કહેવાય, કારણ કે એની ઉપર જ બધું હાલતું હોય. એટલે મંદિરમાં 8 બળદ હતા. એટલે જુવાર વાવવાની હતી, એટલે ખેડ કરવાની હોય, હાથી હાંકવાના હોય. તે 4 હાથી હાંકવાના. એમાં એક પાર્ષદ હતા, પોપટ ભગત એનું નામ. એટલે 2-3 હાથી ચાલુ થયા ને એક પોપટ ભગતને કીધું, ભગત તમે હાથી હાંકો. કે સ્વામી મને હાથી હાંકતા નથી આવડતું. સ્વામી કે ખેડૂનો દીકરો હાથી હાંકતા નથી આવડતું? અને પહેલાંના સમયમાં બીજું કાંઈ ન આવડે, પણ ખેડૂ હોય ને હાથી હાંકતા તો આવડતું જ ભાઈ. પણ ખરેખર થોડોક દિલ દગડા ભગત છે કે સ્વામી મને હાથી હાંકતા નથી આવડતું. સ્વામી કે મરતા સુધી તારા હાથમાં રાય રહે કે. શરીર સારું, જોવાની ઉંમર ને હાથી હાંકવાની ના પાડી. સ્વામી એવું બોલી ગયા. તે પછી થોડા ટાઈમમાં ભગત તો જતા રહ્યા. જાય પછી શું થાય? ખેડૂતનો છોકરો હોય, જાય પછી પેલા ખેતી જતી, બીજું શું હતું? બળદિયાની રાય હાથમાં આવી અને પછી આખી જિંદગી બળદિયા જ હાંકા ટૂંકમાં. ત્યાં એક બીજા ભગત હતા, મુકુંદ ચરણદાસ સ્વામી, અને એ હજી પાર્ષદ હતા. સ્વામીએ એમને કીધું કે તમે વાવો. એટલે એમણે હાથ જોડીને કીધું, સ્વામી મેં ક્યારેય વાવેલું તો નથી, પણ તમે આજ્ઞા કરો ને એટલે હું વાવું. સ્વામી કે આપણે ક્યાં લણવી છે, આ બળદ હાટું વાવવી છે, તમે તારે વાવો. લણવી હોય તો વાવણી કંઈક હરખી ધ્યાન રાખવું પડે. આપણે તો બળદ માટે આ જુવાર વાવવી છે, તો તમે વાવો. કે એમણે ક્યારેય વાવ્યું નહોતું, છતાંય આખો દિવસ એ વાવણી કરી, હાંકું. સાંજે આવ્યા, હાથ પગ ધોઈ દર્શન કરીને સ્વામી પાસે દર્શન કરવા આવ્યા. સ્વામી રાજી થયા. સ્વામી કે આ તો મોટા સત્પુરુષ થાય અને આ મંદિરના કોઠારી થાય. અને એ ભગત પછી સાધુ થયા, મુકુંદ ચરણદાસ સ્વામી નામ પડ્યું. અને એ ઘણા વર્ષો સુધી
25 વર્ષ જુનાગઢ મંદિરમાં એ મહંત રહ્યા, કોઠારી મુકુંદચરણદાસ સ્વામી. સ્વામી આવ્યા, રાજી થયા. આ રીતે મોટા પુરુષ એનો સહજ રાજીપો થઈ જાય તો જીવનું કેટલું મોટું કામ થઈ જાય. ગોંડલના કુંવર પથુભા ધામમાં ગયા. સંગ્રામસિંહજીના દરબારના એ તિલાટ કુંવર હતા, વારસદાર. એ ધામમાં ગયા નાની વયમાં, એટલે દરબાર બહુ ઉદાસ થઈ ગયા. મોટું રજવાડું હોય, પોતે રાજા હોય, એક દીકરા હોય અને એ જતા રહે, એટલે સંગ્રામસિંહજી બહુ ઉદાસ થઈ ગયા. રાણી સાહેબ મોંઘીબા એ પણ ઉદાસ થઈ અને બહુ દિલગીર થઈ ગયા. હરિલીલામૃતમાં આખ્યાન આવે છે, તૈજું ખાવું પીવું સુતવીણ ન જીવું મુખ કહે, નિશાસા નાખીને રુદન કરી નેત્રે જળવાહે. એ વખતે મોંઘીબાઈએ એમના કારભારી હતા હરજીવનભાઈ, એમને કીધું સ્વામી ક્યાંય હોય તો સ્વામીને બોલાવો. ને સ્વામી આવે, થોડું આશ્વાસન આપે તો દરબારને થોડોક શોક હળવો થાય. કાંઈ ખાતા પીતા નહોતા. એટલે હરજીવનભાઈ જુનાગઢ ગયા, સ્વામીને વાત કરી અને સ્વામી સંતોની સાથે ગોંડલ પધાર્યા. સાંજે દરબારગઢમાં ગયા. સ્વામીએ દરબારને બધો ઉપદેશ આપ્યો, ધીરજ અને આશ્વાસન આપ્યું. હરિલીલામૃતની અંદર જે આ પ્રકરણ છે એ વાંચવા જેવું છે. સ્વામીના એ શબ્દોને ધારવા જેવા છે. નૃપતે દુઃખ તો બહુ સહ્યો, સુણ આ વાત ગુણાતીતે કહ્યું, મરવું જનનો સ્વભાવ છે, જન્મો ત્યાંથી નક્કી ઠરાવ છે. આ બધો ઉપદેશ છે ને, આપણા જીવનમાં કંઈક આવે ને તો એ વાંચવો એવું નહીં, હરખે હરખું હોય ત્યારે આનું મનન કરીને અભ્યાસ કરવો. સારું હોય ને ત્યારે તો ટાણે કામ લાગે. અને આ જગત એવું જ છે ભાઈ. જનનું તન માટીનો ઘડો, નથી તે કાળય ખંડ આપડો, રજથી ઉપજો જ મૂળમાં, વળી અંતે મળી જાય ધૂળમાં. જગ સ્વપ્ન સમાન જાણવું, ગણી સાચું ઉરમાન જાણવું, પવમાં પ્રભુ ભક્તિ સત્ય છે, સઘળી અન્ય ક્રિયા અસત્ય છે. પગ પર્વત ઠેલી પાડતા, નભ તારા નખથી ઉખાડતા, કરી અંજલિ સિંધુ પી જતા, નવ જાણે જન કોઈ ક્યાં હતા. આવા મોટા હતા, છતાંય અત્યારે કોઈ એને જાણતું નથી. સ્વામીએ આ જગતના નાશવંતપણાની એવી દરબારને વાતો કરી. દરબારને થોડી ધીરજ થઈ, આશ્વાસન મળ્યું. સ્વામી પાછા મંદિરે આવ્યા. વળી બીજે દિવસે સ્વામીને કહેવરાયું દરબારગઢમાં પધરામણી કરવી છે. સ્વામી પધાર્યા, સંતો સાથે પધરામણી થઈ. મોંઘીબાઈએ કારભારી દ્વારા સ્વામીને એવું કહેવરાયું કે સ્વામીને કહો મહારાજને પ્રાર્થના કરે, આ ગોંડલ રાજ્ય એનો વારસદાર કોઈ નથી, તો ભગવાન એનો વારસદાર આપે.
દીકરો થાય. સ્વામીને એવી પ્રાર્થના આવી. સ્વામીએ મહારાજને પ્રાર્થના કરીને કીધું, ભગવાનને સંભાળીને, ભગવાન તમારે ત્યાં એવો ડાહ્યો દીકરો દેશે. 1 વર્ષમાં ભગવાન તમને એવો દીકરો દે, એવી સ્વામીએ આશીર્વાદ આપ્યા. પછી સ્વામી ત્યાંથી નીકળ્યા. 1920ની સાલમાં સ્વામી જામનગર પધારેલા. એ વખતે એક કાળાભાઈ મિસ્ત્રી, એની મુંબઈમાં બહુ મોટી દુકાન હતી એ વખતે, બહુ સુખી હતા ને ત્યાં આવેલા, મૂળ જામનગરના. એમણે કીધું કે કાલે મારી રસોઈ રાખવી છે અને દૂધપાક અને માલપુવાની રસોઈ રાખવી છે. એટલે સ્વામીએ કીધું કાચી રસોઈ કરાવો. પણ મોટું માણસ, પૈસાવાળા માણસ, એને કાચી રસોઈ થાય તો એનું થોડુંક આમ નાનું દેખાય, હલકું દેખાય. એટલે બીજા સાધુ રામચરણદાસ સ્વામીને કીધું, નહીં, મારે તો કાલે દૂધપાક અને માલપુવાની રસોઈ દેવી છે. એટલે રામચરણ સ્વામીને કીધું, સ્વામી મોટું માણસ છે અને જો એ કે એમ કરી સ્વામી તો સત્સંગી રહે, નહીંતર વળી સત્સંગી મટી જાય અને પેલું થાય. સ્વામી કે સારું, તેને સત્સંગી રાખો ને તમે કુસંગી થાવ. એટલે રામચરણદાસ સ્વામીએ બેય રાખ્યું કે ઓલા ભગત રાજી થાય અને ગુણ આવે ને મોટું માણા. એટલે માલપુવા ન કર્યા પણ દૂધપાક કર્યો. એટલે પંક્તિ થઈ, થાળ ધરાણા પંક્તિ થઈ. સ્વામીના પત્તરમાં ડોયો દૂધપાક પીરસો. બધાએ દર્શન કરવા આવ્યા હોય, જેની રસોઈ હતી મિસ્ત્રીને દર્શન કરવા આવેલા. પીરસાણું, સીધે દર્શન કરીને ગયા હોય, સંતો જમવા માંડ્યા. સ્વામીએ દૂધપાકમાં રોટલીનો ટુકડો બોળીને હાથમાં રાખ્યો. થોડી વાર થઈ એટલે માધવચરણ સ્વામીએ કીધું, સ્વામી તો તમે જમો ને, હમણાં બધા સંતો. સ્વામી કે, રામચરણદાસ, આ 500 પરમહંસો અને શ્રીજી મહારાજે મારું ગળું ઝાલ્યું છે. મને એમ કે છે ઝેર છે ખાઈશ નહીં, આ ઝેર છે ખાઈશ નહીં. કે હવે તારે વચને કંઈ ખાવાનું છે આ ઝેર? સ્વામીજીમાં નહીં. પત્તરમાં દૂધપાક હતો ને બાજુમાં ગઢડાવાળા રૂગનાથ ચરણ સ્વામી બેઠા હતા. એના પત્તરમાં સ્વામીએ દૂધપાક રેડી દીધો. પોતે રોટલી અને શાક એ જેમાં. સ્વામીનો આવો વૈરાગ્ય. તો સ્વામીએ કીધું, સ્વામીને ભગતે કીધું કે સ્વામી તમે તો સમર્થ છો, તો જમો તો બીજાનું કલ્યાણ થાય. એટલે સ્વામી કે બાબરિયાવાડમાં કોવાયામાં મહારાજે બાલ બ્રહ્મચારી રૂપે દર્શન આપીને કીધેલું કે દૂધ બહુ જમવામાં એવું લાગે છે. બસ તે દિવસથી હું દૂધ જમ્યો નથી કે મહારાજની ઈચ્છા નથી. એમ સ્વામીએ વાત કરી. સ્વામીનો વૈરાગ્ય એવો હતો. એકવાર અમદાવાદ પધારેલા સ્વામી, બધા સંતો અયોધ્યા પ્રસાદજી મહારાજને બહુ હેત કે ગુણાતાન સ્વામી આવ્યા છે, જુનાગઢથી આ સંતો આવ્યા છે. એટલે અયોધ્યા પ્રસાદજી મહારાજે પોતાની રસોઈ રાખી, પોતા તરફથી. એમ આ સાધુને હું જમાડું. પોતાને અહીંયા રસોઈ બનાવરાવી, સંતોને બોલાવ્યા, જમવા બેઠા. એટલે અયોધ્યા પ્રસાદજી મહારાજ બેઠા, બાજુમાં સ્વામીને બેહર્યા. તે ચાંદીના ખુમસા હતા.
અયોધ્યા પ્રસાદજી મહારાજને થાળ મૂક્યો અને સ્વામીને પણ ખૂમસો મૂક્યો ચાંદીનો. સ્વામીના સંતો પત્ર લેવા ગયા હતા. મહારાજ ગયા, સ્વામી તમારે આજે આમાં જમવાનું છે, આ અમારું છે, ઉપયોગમાં આવે ને. ત્યાં પત્તર આવી ગયું. મહારાજશ્રીએ બહુ આગ્રહ કર્યો અયોધ્યા પ્રસાદજી મહારાજે. સ્વામીનો મહિમા ભાવ. સ્વામી અમે કહી છીએ આજે તમે જમો આમાં. સ્વામી કે તમારું માનવું તમારા બાપાનું માનવું? મહારાજ કહી ગયા છે અમારા સાધુએ પત્તરમાં જમવું. પણ અયોધ્યા પ્રસાદજી મહારાજનો એવો નિર્દોષ ભાવ. એટલે સ્વામીએ પછી એક ખૂમસો રાખીને અંદર મૂક્યું પત્તર. આપણે એટલે કેમ કાંઈ પાથરું હોય, પાટલો રાખ્યો હોય એમ ખૂમસો રાખીને વચ્ચે પત્તર રાખીને પત્તરમાં સ્વામી જેમાં સ્વામી ગયા તમારું રહ્યું ને તમારા બાપાનું રહ્યું લ્યો. એટલે સ્વામીની એવી ઊંચી સ્થિતિ હતી, એને આ જગત કાંઈ નજરમાં નહોતું. અને એ કદાચ ખૂમસામાં જમે તો કાંઈ એને બાદ નહોતો. પણ મહારાજની આજ્ઞા એ જીવમાં કેવી વણાયેલી કે જિંદગીભર એ લાકડાનું પત્તર અને તુંબડું, કોઈ દિવસ ધાતુના વાસણમાં, પૂજામાં તિલક્યું ધાતુનું નહીં. એ ગોદડી મહારાજની પ્રસાદીની ગોદડી એની. આ સ્વામીનો વૈરાગ્ય હતો. સ્વામીની આ મોટાઈ હતી. નહીતર જાજા માણસો માનવા માંડે, મહિમા વધે ગાનારા હોય તો ધીમે 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 આ બધી સામાન્ય વસ્તુ થઈ જાય, છૂટતા વાર ન લાગે. સ્વામીને પૂજાવું નહોતું, એ ક્યારેય પૂજાણા નહોતા. એનો મહિમા હતો બધાને, પણ એ મહિમાને ઓથે પોતે વિષય નહોતા ભોગવતા. પોતે પોતાના સુખ વાહવા એ સ્વામી નહોતા કરાવતા. એ ક્યારેક એવું બોલી ગયા હોય કે અમે અક્ષર છીએ, એ ક્યારેક હો. એ પણ એટલા માટે હું જે કહું છું મહારાજનો મહિમા સમજાવવા માટે કે હું આ અક્ષર કહું છું, કે આ મહારાજ શ્રીજી મહારાજનો આ મહિમા છે. એ મહારાજનો મહિમા કહેવા માટે કેફથી ક્યારેક બોલ્યા હોય. સ્વામીની સાદાઈ, સાધુતા એ અજોડ હતી. એકવાર રઘુવીરજી મહારાજ જુનાગઢ વધારેલા. રઘુવીરજી મહારાજે કીધું સ્વામી તમને અમારામાં હેત કેવું? મહારાજ શ્રી તમારામાં હેત બહુ, પણ અમને ખબર પડે કે તમારા વેલડામાં એક નાની દીકરી બેઠી છે, તો અમે દરવાજા બંધ કરી દઈ, તમને અંદર આવવા ન દઈ. બસ સ્વામી. સ્વામી કે તમારું ને અમારું હેત એ તો ભગવાનનું હેત છે. નાની મોટી આજ્ઞાઓ, મર્યાદાઓ એ સ્વામીના જીવનમાં વણાયેલી હતી. એકવાર સાંખડાવદરથી ખડના બધા ગાડા ભરાઈને આવતા હતા. બધું ખડ આવી ગયું ને એક છેલ્લું ગાડું બાકી હતું. એમાં બધી છેલ્લે સામગ્રી હોય એ ગાડામાં ભરીને મંદિરે લાવવાની હોય. છેલ્લું ગાડું ભરાય અને જુનાગઢ આવતું તો ધર્મ અવેડો આવે. ત્યાં આપણે ગુરુકુલની આગળ મેંદરડા રોડ ઉપર જઈને ત્યાં ધર્મ અવેડો છે. સાંકડાવદરથી આવતા હોય એટલે એ રસ્તો હોય. એટલે અવેડે બળદને પાણી પાવા માટે
છોડતા હશે કે એવું કરતા હશે ને એમાં ગાંડો બળદ, એટલે બળદનું નામ ગાંડો હતું અને થોડોક સ્વભાવ એવો હોય છે એટલે ગાંડો નામ પાડ્યું હશે. એટલે ગાંડો બળદ હતો એ જોતર તોડાવીને ભાગ્યો અને જતો રહ્યો. સાંજ પડી છે, થોડું અંધારા જેવું થવા આવ્યું હશે કે બળદ મળ્યો નહીં. કાના ભગત એ ગાડું લઈને આવતા હતા. મંદિરે આવીને સ્વામીને કીધું, સ્વામી આવું થયું છે, આપણો ગાંડો બળદ છે એ જોતર તોડાવી અને ભાગી ગયો છે ને મળ્યો નથી. સ્વામી કે આ તો ગાફલાઈ કહેવાય, બળદ જતો રહ્યો, જાઓ જાઓ તપાસ કરો. બીજા 2-3 જણાને મોકલ્યા કે બળદ કંઈ હાથમાં આવ્યો નહીં. સ્વામી દરવાજા બાજુ જોઈએ રાખે કે આ ગાંડો બળદ મળ્યો આવ્યો. પછી બીજે દિવસે સવારે વળી સ્વામીએ કીધું જાઓ, 2-3 પાર્ષદોને મોકલીને કીધું કે હવે એક બળદ છે તો બીજા 2-3 જણા એક બાજુ રહેજો અને ગાડું લઈ આવો અને જે બળદ છે એ તરફ વધારે નાડ બાંધજો, એટલે એ બાજુને કંઈક નાડ બાંધે ને એટલે વજન એની તરફ જતો રહે. અને બળદને ગોતો. 2-4ને મોકલ્યા ને સ્વામી પાસે કોઈ આવે ને સમાચાર પૂછે કે ઓલો મળ્યો બળદ, ગાંડો બળદ આવી ગયો. ત્યાં એક આપણે જેવા કોઈ છે સાધુ, એણે વાત કરી, સ્વામી બહુ તમે ચિંતા કરો છો, આ લોકના પદાર્થ બધા નાશવંત છે. બળદ ખોવાઈ ગયો, એમાં સ્વામી તમે આટલી બધી ચિંતા કરો છો અને બધાને પૂછો ને પાછું દરવાજા તરફ જાય કે આવી ગયો બળદ મળ્યો કે હું થયું. સ્વામી કે આ સાધુ પણ ભારે જ્ઞાની છે. ત્યાં બીજે દિવસે એ સાધુની કલમ ભાંગી ગઈ. લખતા હશે ને ઓલી લાકડાની કલમ હોય, કોઈનો પગ આવ્યો ને ભાંગી ગઈ. એટલે મીંડા કહેવા કે મારી કલમ ભાંગી ગઈ છે. વારે વારે થોડો ખરખરો કરે, કલમ ભાંગી ગઈ. તો સ્વામી કે તારી કલમ છે એ 1 પૈસાની 3 કલમ આવે. અને સ્વામી બહુ સારી હતી, હરખી હાલતી હતી. સ્વામી કે તારી કલમ 1 પૈસાની 3 કલમ આવે અને ઓલો 200 રૂપિયાનો બળદ હતો. અને એ મંદિરનું મમત્વ બતાવવા માટે કે આ મંદિરનું જ મોટા સાધુ. સ્વામીની વાતોમાં આવે છે જેને બ્રહ્માંડોની પણ ગણતરી નહીં, એ તુચ્છ પદાર્થની સંભાવના કરે, એનો મહિમા કેમ ઓળખામાં આવે. મંદિરના મમત્વથી પોતે વીડમાં જાય, ત્યાં ખડ વઢાવતા હોય, બળદનું એટલી ચિંતા કરે, ધ્યાન રાખે. સ્વામી આ રીતે મંદિરનું મમત્વ રાખી અને એક વ્યવહાર શીખવાડ્યો. એકવાર રૂપશંકરભાઈ કિકાણી સભામાં આવીને બેઠા હતા, નાગર બ્રાહ્મણ. સ્વામીએ પોતે ગોદડી રાખતા. ગોદડી બહુ, સ્વામી કે આ ગોદડી ભર અમે 25 વર્ષ વગડામાં રહ્યા, હાલે છે આનાથી એમ. સ્વામીએ ગોદડી બતાવીને કીધું કે રૂપશંકરભાઈ આ ગોદડી બજારમાં જઈને વેચો તો શું ઉપજે આનું? એટલે રૂપશંકરભાઈ કે સ્વામી કોઈ 10 દોકડા આપે નહીં, અને 10 દોકડા આવે નહીં. સ્વામી ऐसा, સ્વામી કે 10 કરોડ રૂપિયા ખર્ચતા આ ગોદડી મળે નહીં. કે આ ગોદડીના કોઈ દર્શન કરે ને તો એના પંચ મહાપાપ બળી જાય. કારણ કે આ શ્રીજી મહારાજની ઓઢેલી ગોદડી પ્રસાદીની છે. કે મહારાજની પ્રસાદીની આ ગોદડી છે, આના કોઈ દર્શન કરે ને તો એના પંચ મહાપાપ બળી જાય. 10 કરોડ રૂપિયા દેતા આ ગોદડી મળે નહીં, અને બજારમાં એના 10 દોકડાય આવે નહીં. આ મહિમાની વાત છે, બહુ વાત સાચી છે કે ભગવાનની પ્રસાદીની ગોદડી. સ્વામી આના કોઈ દર્શન કરે ને તો એના પંચ મહાપાપ બળી જાય. આ સ્વામીના હૃદયમાંથી આ મહારાજનો મહિમા નીકળતો, અને એ મહિમાથી દર્શન થાય
કારણ કે ભગવાનનો સંબંધ એવી વસ્તુ છે, એક એવું ઔષધ છે કે ગમે એવો રોગ હોય ને એને ટાળી નાખે. સ્વામીના હૃદયમાં મહારાજનો આવો મહિમા હતો. અને આપણને પણ એ વસ્તુઓ મળી છે, પ્રસાદીની વસ્તુના દર્શન કરી છે ને. મહારાજના ચરણારવિંદ છે, મહારાજના કેસ છે, નખ છે, કે મહારાજના સંબંધમાં આવેલી વસ્તુ આ મહારાજનો મહિમા છે, ગોદડીનો ચરણારવિંદનો મહિમા નથી. સ્વામીએ ગોદડી બતાવીને કીધું કે આ ગોદડીના કોઈ દર્શન કરે ને તો એના પંચ મહાપાપ બળી જાય. આ તો મહારાજની ઓઢેલી ગોદડી છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની